હાલો, હર હર મહાદેવ અને સીતારામ બધા. તો આપણે આવી ગયા છીએ કુંવરધામ આશ્રમ, અને આશ્રમની અંદર બધું સરસ મજાનું ગોઠવેલું છે. હવે તમને દેખાડી દઈએ આશ્રમ આખો કેવો છે. ટ્રાફિક બહુ છે આજે. તો હાલો, આપણી ગાડી જો આમ પડી છે આગળ. તો હાલો, જો આપણે પહોંચી ગયા છીએ ગાડીએ, અને ગાડી જો આપણે અહીં પડી છે. આ ગાડી લઈ આવ્યા છીએ વડોદરાથી, લઈને સીધા કુંડલધામ આવ્યા છીએ આપણે. કુંડલધામ છે. એવા જેવી જગ્યા છે. જો આ છે કુંડલધામ આશ્રમ. સરસ મજાનું અંતર ક્ષેત્ર ગોઠવેલું છે, અને આવજો ક્યારેક દર્શન કરવા. જો પબ્લિક કેટલું છે આમાં, જોરદાર પબ્લિક છે બધું. તો આપણે જો કુંડલધામ આશ્રમના દર્શન કરવા આવી ગયા હતા, અને ફટાફટ દર્શન કર્યા. ને આ બધી મૂર્તિઓ આપણે જોઈએ તો સ્વામિનારાયણ ભગવાનની સંપ્રદાય જે છે તેનો આખો ઇતિહાસ અહીંયા રજૂ કરેલો છે આ લોકો મંદિર ટ્રસ્ટ તરફથી. તો અદ્ભુત જગ્યા છે, અને સાળંગપુરથી એકદમ નજીક છે. તો આપણે સાળંગપુર જ્યારે આવીએ ત્યારે તો 5 કિલોમીટર ત્યાંથી દૂર છે, અને આવજો દર્શન કરવા. બહુ સરસ અદ્ભુત જગ્યા છે, અને બાળકો માટેની વ્યવસ્થા બહુ સરસ છે, હિંચકા અને બધું. તો દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો, કેમ કે આવા દર્શન કરીએ તો આપણે ધન્ય બની જઈએ. કેમ કે જો તમે જગ્યાની અંદર એવી બધી પ્રતિમાઓ મૂકી છે ટ્રસ્ટી તરફથી, કે તમને આમ જોઈને જ આનંદ આવશે કે આપણે આવી જતી સરસ જગ્યાએ આપણે તો વસૂલ થઈ જશે. તો હવેથી આવવામાં આપણે ગમે ત્યારે સાળંગપુર આવીએ તો આના દર્શન કરવા ભૂલતા નહીં. કેમ કે જો અમે ગાડી લેવા ગયા હતા વડોદરા, અને સીધા ત્યાંથી આપણે દર્શન કરવા નીકળી ગયા, અને દર્શન વ્યવસ્થિત કર્યા. બહુ મજા આવી, આનંદ આવ્યો, અને તમે પણ આવશો એવી મને આશા છે. કેમ કે અમે દર્શન કરીને ધન્ય અનુભવ્યા છીએ. કેમ કે બહુ સરસ જગ્યાથી અમે તો 2-3 કલાક અહીંયા કાઢી, અને ફોટા બોટા પડ્યા, રીલ બનાવી, અને સરસ એક વ્લોગ બનાવ્યો છે આપણે. તો વ્લોગ જોવાનું ચૂકતા નહીં. કેમ કે જો આ વ્લોગ તમે નહીં જોયો હોય ને તો તમને એમ લાગશે કે આપણે યુટ્યુબની અંદર ગયા જ નથી, આવા ધાર્મિક સ્થળો આપણે જોયા જ નથી. તો હવે પાછા ફરી આપણે પાછા બીજા આશ્રમની અંદર જઈશું, બીજા આશ્રમની અંદર પાછા જઈશું એટલે આપણે પાછા મળશું. કેમ કે જો આવી જગ્યાઓ છે બધી, તો આ બધી પ્રતિમાઓ જો આમ તમે હર હર મહાદેવની આમ તમે જોઈ જાઓ ને એટલે તમને એમ તો બહુ સરસ. અને સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છે જીવિકા હોય ને એવા બધા દ્રશ્યો અહીંયા છે. તો આ ગાર્ડન કેવું મસ્ત છે ચારે બાજુથી. તો હર હર મહાદેવ અને સીતારામ.